તો અહીંયા મારાથી એક મોટી ભૂલ થઈ ગઈ, પણ મેં વિચાર્યું કે તમારાથી શું છુપાવવું, તો ચાલો શરૂઆતથી જ બતાવું કે આજે શું ગડબડ થઈ હતી. તો આજે ગ્રાઉન્ડ પર એક બે નહીં પણ પૂરી 3 ટીમના લોકો રમવા માટે ભેગા થયા હતા. તો હું છું એવીઆઈ સોલંકી અને આજે ફરી એક ધમાકેદાર ક્રિકેટ દિવસની શરૂઆત થઈ. ને ગ્રાઉન્ડ પર પહોંચતા જ પાણીની બોટલ મૂકી અને મોબાઈલ ચાવીની માર્કેટ ખુલી ગઈ હતી. ને ઓપનિંગ થઈ લેફ્ટી બેટ્સમેન થી અને શરૂઆત જ સિક્સર થી થઈ ગઈ. ને બીજો બોલ લેગ સાઈડમાં જોરદાર ફટકાર્યો ને ત્રીજો બોલ સીધો સામેની બાઉન્ડ્રી તરફ. ને થોડી વારમાં તિલકભાઈએ એક શોટ મારી તરફ માર્યો, પણ મારાથી એ કેચ મિસ થઈ ગયો. એ પછી આવ્યા ઋત્વિજભાઈ, રાઈટી હોવા છતાં ભાઈ આજે લેફ્ટી સ્ટાઇલમાં રમ્યા. પછી પ્રેમભાઈએ પણ સરસ ફટકાર્યો. ત્યારબાદ શૈલેષભાઈ મેદાનમાં આવ્યા. પેલો બોલ ખાલી ગયો, પણ બીજા બોલે જ ભાઈએ ચોકો ફટકારી દીધો અને બરાબર અહીંયા જ મારાથી એક મોટી ભૂલ થઈ. મારી પાસે એક સુપર કેચ પકડવાનો મોકો આવ્યો હતો, પણ વિડીયો રેકોર્ડિંગ કરવાના ચક્કરમાં એ કેચ મિસ થઈ ગયો ને થઈ ગઈ ગડબડ. ત્યાં જ પુષ્પાભાઈએ બોલને સીધો બાઉન્ડ્રી તરફ ફટકારી દીધો ને છેલ્લી ઇનિંગ આવી પરાભાઈની. એક બોલ ખાલી ગયો, બીજો બોલ રમ્યો અને ત્રીજા બોલે જોરદાર શોટ ફટકાર્યો ને છેલ્લે સ્ટમ્પ આઉટ થઈ ગયા. તો આજની મેચે અહીં જ બ્રેક લીધો. ત્યારબાદ સ્કૂટી ચાલુ કરી અને સીધા ઘરે પધાર્યા. ઘરે આવીને ફટાફટ ફ્રેશ થયા અને હું તથા છોટે ટીવી પર મેચ જોવા બેસી ગયા. થોડા જ સમય પછી છોટે શાળાએ જવા માટે બહાર નીકળ્યા ને ગરમી એટલી હતી કે ફ્રીજમાં માત્ર એક જ ઠંડી બોટલ બચી હતી અને એ પણ ખાલી થઈ ગઈ. પછી થોડું શેરિંગ થયું. તો ભગવાનના આશીર્વાદ હંમેશા આપણા બધા પર બન્યા રહે એવી પ્રાર્થના સાથે તો આજનો 56મો મિની વ્લોગ અહીં જ પૂર્ણ કરીએ છીએ. ટાટા.